સરકાર દ્વારા લોકહિત માટે નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, ત્યારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મેળવી તમે આવક મેળવી શકો છો. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. આના પર મળતી સબસિડીની રકમ 78,000 રૂપિયા સુધી રાખવામાં આવી છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો લઈ શકો છો. આ યોજના હેઠળ 2 કિલોવોટ સુધીના વીજ ઉત્પાદન માટે સોલાર યુનિટના ખર્ચના 60% અને 2 થી 3 કિલોવોટ સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા માટે પેનલ ખર્ચના 40% સરકાર દ્વારા સબસિડી રૂપે આપવામાં આવે છે. સબસિડીની મર્યાદાની જો વાત કરીએ તો 3 કિલોવોટ સુધી મર્યાદા તેમની છે. ત્યારે જો આપણે આજની સોલાર પેનલની કિંમત પર નજર કરીએ તો આ સબસિડી 1 કિલોવોટ સિસ્ટમ માટે ₹30,000, 2 કિલોવોટ સિસ્ટમ માટે ₹60,000 અને 3 કિલોવોટ અથવા તેથી વધુની સોલાર પેનલ માટે ₹78,000 હશે. 2024ના બજેટ અનુસાર સરકારે 1 કરોડ પરિવારોને 300 યુનિટ વીજળી આપવાનું કહ્યું છે. આ યોજના હેઠળ તમારે પહેલા ઓનલાઈન અરજી કરવી પડશે, જે તમે તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા કરી શકો છો. તે પછી જો તમે લાયક જણાશો તો સરકાર તમારી પાસેથી તમારા ખાતાની વિગતો માંગશે, જેમાં તમારે એક આપવાનું રહેશે. ખાતાની માહિતી સાથે રદ કરેલ ચેક પછી સબસિડી મેળવવાની પ્રક્રિયામાં 30 દિવસનો સમય લાગી શકે છે. વિગતે વાત કરું તો હાલમાં સબસિડી સંબંધિત દાવાઓને 1 મહિનાની અંદર પતાવવું પડશે, પરંતુ ભવિષ્યમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને તેમાં સામેલ કરવામાં આવશે, જેના કારણે સબસિડીમાં ચેક અને બેંક એકાઉન્ટ વેરિફિકેશન ખતમ થઈ જશે. સરકારના આ નિર્ણયથી સબસિડીની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત નેશનલ પોર્ટલ દ્વારા સબસિડીની ચૂકવણી માટે બેક એન્ડ એકીકરણ પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. હવે આ રજીસ્ટ્રેશન કેવી રીતના કરશો એ તમને જણાવું. જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જેના માટે તમારું રાજ્ય અને વીજળી વિતરણ કંપની પસંદ કરવી પડશે. પછી તમારો વીજળી ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ તેમાં દાખલ કરવો પડશે. તે પછી અરજી કરવાની રહેશે અને શક્યતાની મંજૂરી મેળવ્યા પછી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો પડશે. આગળના સ્ટેપમાં તમારે નેટ મીટરની સ્થાપના અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા પછી કમિશનિંગ પ્રમાણપત્ર પોર્ટલ પરથી જનરેટ કરવામાં આવશે અને છેલ્લા સ્ટેપમાં એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવી લો પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં સબસિડી જમા થતી જોવા મળશે. હવે વાત કરીએ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતના કરાવવું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના માટે નોંધણી કરાવવા માટે તેની જે વેબસાઇટ છે તેના પર જવું પડશે. આ વેબસાઇટ પર તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે. આ સિવાય તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ જઈ શકો છો. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજનાથી લોકોને વિનામૂલ્યે 300 યુનિટ સુધી વીજળીનો પુરવઠો મળશે અને તેઓ તેમના ઘરમાં સોલાર પેનલ લગાવીને પર્યાવરણ માટે યોગદાન આપી શકશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.